રાજકોટમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર ભીમરાવ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુગમ ગૌતમ બુદ્ધ વિહાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 6 થી 13 એપ્રિલ દરમિયાન સાંજે દાસી જીવણપરા પાસે આવેલા બુદ્ધ વિહાર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીની ખાસિયત એ છે કે આંબેડકર શબ્દના 8 અક્ષરોના અર્થ મુજબ અલગ અલગ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત બાળકો અને યુવાનો માટે નાટક, નિબંધ, ચિત્ર સ્પર્ધા તેમજ ભીમ રાસોત્સવ અને ભીમ ડાયરા જેવા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ અંગે વ્યવસ્થાપક સમિતિના ડોક્ટર સુનિલ જાદવ અને જયાબેન સોમૈયા સહિતના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાતે વિશેષ માહિતી આપી હતી. હવે આજે અમે આવ્યા છીએ એટલા માટે કે રાજકોટમાં અમે 8 દિવસ સુધી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવા માટે એક ભીમોત્સવ એનું આયોજન કર્યું છે. ભીમોત્સવ એટલા માટે કે આંબેડકર છે ને એના 8 આલ્ફાબેટ છે, AMBEDKAR. આ 8 આલ્ફાબેટ છે એના 8 અર્થ થાય છે. એ એટલે એટીટ્યુડ, એટલે બાબા સાહેબ આંબેડકરનો અભિગમ કેવો હતો તો હકારાત્મક હતો, જબરો એમ. હા, એ પછી એમ એટલે બાબા સાહેબ આંબેડકરે મિશન કેવી રીતે ચલાવ્યું, મૂવમેન્ટ કેવી કરી હતી આખા દેશમાં. એમ એટલે મિશન એટલે મૂવમેન્ટ આખા દેશમાં કેવી ચલાવી. પીવાના પાણી માટે સત્યાગ્રહ કરવો પડે એનાથી મોટી કરુણતા કેવી, અને છતાંય મંદિરમાં પ્રવેશ કરવા માટે સત્યાગ્રહ, કાલારામ મંદિરનો, આખી મૂવમેન્ટ એમણે કરી એ સમયે. AMB એટલે બાબા સાહેબ આંબેડકરનો બાયોડેટા. એ સમયમાં બાબા સાહેબ આંબેડકર જેવો ભણેલો આખા દેશમાં કોઈ હતો જ નહીં. એટલે વિદ્વાન માણસ હતો, અદ્ભુત બાયોડેટા એમનો, બરાબર. 32 જેટલી ડિગ્રીઓ એમની પાસે, અને LLD જેવી માનદ પદવી એમને એ સમયમાં વિદેશની યુનિવર્સિટીઓ આપતી હતી. આપણી યુનિવર્સિટીઓ વિદેશની યુનિવર્સિટીઓ. એટલે AMB બાયોડેટા એમનો જબરો હતો. પછી AMBED એટલે ડેડિકેશન, સમર્પિત ભાવ. તો એ આ સમાજને કેવા સમર્પિત હતા, દેશને કેવા સમર્પિત હતા, એની આખી બધી વાતો અદ્ભુત જુદા જુદા વક્તાઓ આવીને રોજે રોજ કરવાના છે. AMBED K એટલે નોલેજ, કે સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય બાબા સાહેબ આંબેડકર. AMBED KAR. A એટલે એમ એટલે એમનો ગોલ, અને R એટલે રાઈટ વે. હા, જીવનનો ધ્યેય. અને R એટલે રાઈટ વે, સાચો રસ્તો કયો છે એ એમણે દેશને ચીંધો. હવે આવો અદ્ભુત માણસ, આવો જ્ઞાની માણસ, આવો વિશ્વવંદનીય માણસ, એની જોઈએ એવી કદર આપણે કરી છે કે નહીં, સૌથી મોટો પ્રશ્ન. એટલે અમે એમના જ્ઞાનની વાતો લઈને આવ્યા છીએ. આ 8 દિવસ રોજ 2-3 વક્તાઓ એ બાબા સાહેબ આંબેડકરના એટીટ્યુડ વિશે વાત કરે, બાબા સાહેબ આંબેડકરના બાયોડેટા. સુગમ ગૌતમ બુદ્ધ વિહાર છે, સુગમ સોસાયટીમાં. હવે હેમુગોડી હોલમાં એટલા માટે જસ્ટ અવસ્તો 100% તમારી વાત સાચી. લોકો હવે જો આવું વસ્તુ નહીં કરાવે સુનિલભાઈ, હું એટલા માટે કહું છું કે ત્યાં કરાવીએ ને તો જ આપણે, તમે જે કીધું ને કે શા માટે આપણે આમની બાબા સાહેબે આટલું બધું દેશ માટે કહ્યું, છતાં એને જે જગ્યાએ એનું માન સન્માન રહેવું એ નથી. એનું કારણ હું તમને એના કારણો કહું. સૌથી પહેલાં તો આ જે વિસ્તાર છે ને એમાં 4-5 સોસાયટીઓ અમારી છે. એટલે એ માણસો છે એ મજૂરી કરતા હોય, કામે જે ગયેલા હોય, તો એ સાંજે 5 વાગે આવી જાય ને તો તરત જ ત્યાં એ જોઈન્ટ થઈ શકે. પણ હું એવું ઈચ્છું બાબા સાહેબને આપણે થોડા બહાર કાઢીએ. હું આ વસ્તુ 100% કહું, જો આપણે ખરેખર બાબા સાહેબને એ લેવલે જોવા માંગતા હોય ને તો આપણે બહાર કાઢવા પડશે. નહીં તો શું થશે, ખાલી એક લિમિટેડ આપણે કરી નાખીએ. આપણે એને બારે કાઢ્યા છે. આપણે હેમુગોડી હોલમાં મોટા કાર્યક્રમો કર્યું, પણ અત્યારે 8 દિવસના હેમુગોડી હોલનું ભાડું ને એ બધું છે ને એમને ન સરકારનું તમને કહીએ તો એ ન આપે. અમારે જેવું થયું ને, અમે ભાઈ વાયા લાગી મીડિયા કે આ સમાજને એમાં કેના માટે આવી મુવમેન્ટ તમે શબ્દ એમનો મુવમેન્ટ તો ક્યાંક કરવી પડશે. એને કઈ રીતે આપણે કંઈક કરવી પડશે, ક્યાંક તો આપણે કરવી પડશે. એને મોટી કઈ આપણે આપણા લેવલે કરવી જ પડશે. આવતા વર્ષે ત્યાં અમે ભેગા જ છીએ, બરાબર, અમે ભેગા છીએ. સારી વાત પર તો ભેગું જ રહેવું પડે. શા માટે નહીં? કારણ કે હું જે નબળી વાતને બધા હાઇલાઇટ કરે છે. આપણે પ્રોબ્લેમ એ છે એટલે બધાને એવું કંઈક સમાજમાં કંઈ જીવવા જેવું છે નહીં. અરે સારી વાત ઘણી બની છે, આપણે એને સારી રીતે હાઇલાઇટ કરીએ. એટલે સારી વાત જ આપણે મૂકવી. કેવી મોટી વસ્તુ છે કે કદાચ આવી સત્તા આપણે
રામાયણ થાય છે, મહાભારતની સપ્તાહ થાય છે. બાબા સાહેબની સપ્તાહ કદાચ પહેલી વાર થતી હશે આવી વાત. હા વાહ બરાબર. હિન્દુસ્તાનમાં પહેલી સપ્તાહ હશે. હા. હવે આપણે આને 5 સોસાયટી પર લિમિટેડ કરી ના 5 સોસાયટી પૂરતું નથી, છે આખા રાજકોટ હું એમ પૂરતું. કહું પણ પૈસા આજે તમે ઇનોવેટિવ હોલમાં કરો બરાબર તો વજન તો પડે જ છે, તો હકીકત છે. અને સ્ટેટનું છે, ગવર્મેન્ટનું, સ્ટેટ ગવર્મેન્ટ આપ્યું છે. શા માટે આપણે નો કહીએ કે બધાએ આપે? એ આખા રોડમાં ને બધી વ્યવસ્થાઓ આવતા કરીને વખતે છે ને અમે 2000 માણસો અહીંયા સમાડી આવું શકીએ. થોડુંક તમને વહેલા કહેતા જાઓ. હું બધે તમને કહું છું, તમારા જેવા વિદ્વાન માણસો છે ને, આવો ડેટા છે તો અમને વહેલા આપો ને કે આવું કંઈક પ્લાનિંગ અમે વિચારીએ તો અમે થોડોક ઇન્વોલ્વ થાય તમારા ભેગું. બરાબર. તો શું છે, આપણે કંઈક સારું એને મોટું કરી શકાય, સરસ કરી શકાય, ને આખા રાજકોટને સાંકળીને કરી શકાય. થઈ શકે, પૈસા થઈ શકે, બધું થાય. શા માટે ન થાય? થઈ શકે એવું કોઈ કારણ છે જ નહીં કે આટલું નાનું કાર્યક્રમ આપણે એફોર્ડ ન કરી શકીએ. આટલું મોટું બધું યોગદાન અમે કેટલું આવડું મોટું યોગદાન એનું. અને આ વસ્તુ આપણે કરવામાં આટલો જ પ્રયત્ન કરવાનો છે. પ્રયત્નને એક જ પગલું બનવાનું છે, આમાં કોઈ 100 પગલા માંડવાના. પછી અમે વક્તાઓ પણ વિદ્વાન ગોઈતા. ઇતિહાસ ભવનના હેડ, ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર અને હેડ એ કાલે આવવાના છે. આપણે ડૉક્ટર મિતાલી સોમાવા અભિયાનની ચિત્રલેખામાં એનું કોલમ ચાલે, એ પરમ દિવસે આવશે. રોજે રોજ નવા નવા વક્તાઓ. સાહેબ તમને ખ્યાલ નહીં હોય, બાબા સાહેબ આંબેડકરનું રિઝર્વ બેંકના એની રિઝર્વ બેંકની સ્થાપનામાં બાબા સાહેબ આંબેડકરનું પ્રદાન જે છે એના વિશે કોઈ વાત નથી કરતું. આ જે મોટા મોટા ડેમ અને નદીઓની પરિયોજનાઓ છે ને એમાં બાબા સાહેબ આંબેડકરનું સ્થાન છે એના વિશે કોઈ વાત નથી કરતું, કોઈ ચર્ચા નથી કરતું. બાબા સાહેબ એટલે દલિતોના નેતા અને બંધારણના ઘડવૈયા. આજે પણ મહિલાઓને, આ જે મહિલાઓ બધી બેઠી છે એના પિતા પાસે જે મિલકત માંગે છે ને, ભાઈ સહી કરાવવા આવે છે ને, એ થેન્ક્સ ટુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એ ન હોત તો હિન્દુ કોડ બિલ ન આવ્યું હોત, અને તો આ બહેનોને પોતાના પિતાની મિલકતમાં સરખો હક અને અધિકાર ન મળે. સમગ્ર બેનો આખી બેન નહીં, સમગ્ર નહીં, તમે બેનો જ છે, હવે બેનો જ છે. હવે આમાં કાંઈ ભેદ નથી કે આ દલિત બેનો છે ને આ સવર્ણ બેનો, નહીં, એવી ભેદ નથી, બેનો જ, એમ બેનો જ છે, બરાબર છે. એટલે એવી કેટલી બધી વાતો છે કે જેના વિશે આખા સમાજે જોવું જોઈએ, આખા દેશે જોવું જોઈએ, પણ એ રીતે બાબા સાહેબ આંબેડકરને જોવાના નથી. એટલે અમારો આશય એ છે કે આપણે છે ને સુરેશભાઈ, થોડું ઈચ્છું કે આપણે આવું સરસ કરતા હોય ને કંઈક આયોજન તો મોટા ખોલામાં આપણે કરવું જોઈએ, જ્યાં વધારે આમ પ્રજા આવે. હું અમારા જૈનોમાં કહું કે જૈનોની ખબર હોય એ કરો ને, જેનો પણ નથી ખબર ને એને તમે મેસેજ પહોંચાડો તો જ સાચો મેસેજ પહોંચે. આપણે બાબા સાહેબનું છે કે એવી જગ્યાએ આપણે પ્લેટફોર્મ મૂકવું જોઈએ જ્યાં 18 આલમને બોલાવ્યા છે. અમે બધાને આમંત્રણ આપવાના છે. અમે રૂપાલા સાહેબથી માંડીને બધા રાજકારણીઓને કીધું કે બધા આવજો. અમે કલેક્ટરથી માંડીને કમિશનરને બધાને આમંત્રણ હવે જો એમાં શું છે એની તારીખો મળે નહીં. અને બીજું પછી બીજું આચારસંહિતા છે એટલે અમે છે ને કોઈનું પોલિટિકલ તો છે પણ અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ કોઈ પણ જે માણસ નવરો હશે ને એ જે તારીખે આવશે ને એ તારીખે એનું સ્વાગત અને એ તારીખે એને એ વિષય ઉપર બોલવાનું. ભલે પ્રાસંગિક બોલે. અમે કલેક્ટર નહીં કહેશું, અમે કમિશનર નહીં કહેશું, પોલીસ કમિશનર નહીં કહેશું, અમે ડીડીઓ નહીં કહેશું, અમે બધા અધિકારીઓને બોલાવવાના છે. અમે બરાબર છે બધા ક્લાસોને બોલાવશે ને તો સંસદ સભ્ય સંસદ ઉપર પાર્લામેન્ટ અને બંધારણથી શું ફાયદા થયા ને બરાબર એની પાસે જે ભાષા છે પકડ છે. ના અમારે બધાને બોલાવવાનું શું છે ક્યારેક બહાર આપણે આમ કાઢવા પડે. કોશિશ કરવાની, પ્રયત્ન કરવાનો. તમને ખ્યાલ હોય તો ગેહલોત સાહેબ અહીંયા કમિશનર હતા અને ડોક્ટર વિક્રાંત પાંડે કલેક્ટર હતા. ત્યારે અમે 14મી એપ્રિલ છે એ આપણા સ્વામિનારાયણ હોલમાં ઉજવી હતી અને એમાં 18 વર્ણના લોકોને, બધી જ જ્ઞાતિના લોકોને સાથે રાખ્યા. અને એ કોઈ જ્ઞાતિના લોકો બાબા સાહેબ આંબેડકરની પહેલા વંદના કરવા જાય અને પછી 3 વક્તાઓ બોલાવ્યા હતા. ગેહલોત સાહેબે મને કે આ રીતે કાર્યક્રમ કરવાનો. મેં કીધું એ રીતે, અને એ રીતે અમે કર્યો હતો. એટલે કાર્યક્રમ પાછું કરવાની જરૂર છે. તમારે જેવો જ કરશો, બાકી કોઈ નહીં કરે. આમાં છે ને પરિસ્થિતિ છે કે આવા મુદ્દા લેવા વાળા અને આવી વસ્તુ ઉજાગર કરવા વાળા પણ અમે મોટું સાહસ એટલા માટે ન કર્યું કે અમને ખબર હતી ચૂંટણી છે, પછી કોઈ ડિસ્પ્યુટ ઉભા પેલો પ્રયત્ન સારો થવો પેલો કાજ રણા નો રાતે નવા થોડા છે તો સીઝન તે અનુભવી છે આ નવા થોડા છે એના માટે ના બાદ તો કે જવું બધું આયોજન કરો એ કે આ તો જસ્ટ વાત કરું છું અને ઉલટા ઇલેક્શન સમય જ કરું છું. આવો કાર્યક્રમ ઇલેક્શન સમય જ કરવા
વધારે પબ્લિક એ બાબતે જાગૃત થાય. અને અત્યારે યાદ કરું આપણે મ્યુનિસિપલ કમિશનર હતા હા, બરાબર, આજથી 10-12 વર્ષ પહેલા અજય ભાદુ સાહેબ, આ બાજુ છે રસ્તા બાજુ. ચૂંટણીનો સમય હતો હા, અને મેં મારો એક બાબા સાહેબ આંબેડકરનું પુસ્તકનું વિમોચન રાખ્યું હતું એમુકડી હોલમાં, અને કોઈ અધિકારી ના આવ્યા. મને કે હું આવીશ, આપણે તો શું હોય? અને આચારસંહિતા ચાલુ હતી. તમે આચારસંહિતા એ આવ્યા નો પણ આમાં એ કે આમાં બાબા સાહેબ આંબેડકરના બંધારણની વાત છે, ના તો કાયદાની વાત છે. આપણું 14 તારીખે આચારસંહિતા એ કાયદાના અંડરમાં આવે અમે છે. 14 એપ્રિલ આપણું નહીં ઉજવીએ ઉજવવાની. ભાઈ, તો કઈ તમે ચૂંટણી તો આવશે જ આવશે. આમાં પ્રશ્નો શું થાય છે, રાજકારણીઓ ઘણી વાર ડિસ્પ્યુટ ઉભા કરતા હોય ને એના લીધે ઈ એવું ડર આખી કે વસ્તુ સુરેશભાઈ આમાં શું છે, બે જણા વીકનો વાળા હોય કઈ એનો પ્રશ્ન છે. આપણે પૂછ્યા અમારે તો પોઝિટિવ મેસેજ આપવા છે, હા, હકારાત્મક મેં રીતે. બહુ મેસેજ તમે છે ને પોઈન્ટ સારો ઉપાડ્યો છે, અને વસ્તુ સારી છે કે જે આમ પ્રજા બધાને ધ્યાન દેવાની જરૂર છે. હમ. 8 આંબેડકરના 8 શબ્દો ગુણ, હા, હા. બરાબર છે, અને 8 શબ્દો ને 8 ગુણ. હા, અને એના એ ગુણ ઉપર આપણે આખું સમાજને ધ્યાન દોરવું છે કે આપણે ક્યાં છીએ. હા, બરાબર, આપણે આઝાદી લીધી આટલા વર્ષથી આપણે છીએ ક્યાં? હા, એટલે 75 સર્વાઈવલ. વર્ષે આપણે છીએ ક્યાં? એટલે અમારે વાત એ જ કરવી, એજ્યુકેશન હજી પર વાત આપણે કરવી. ત્યાં હજી પહોંચવા નથી માંગતા. હજી આપણે ક્યાં કાંટા મારવા છે? એ તો ઉજાગર કરવું જ પડશે. જો તમે ટીચર રહેલા છો તો શિક્ષકનું કામ છે પ્રકાશ તરફ લઈ જાઓ, અંધકાર તરફ. એટલે જ પ્રયત્ન કરીએ છીએ. મારી બાબા સાહેબ સાથેના સંભાળના મેં કીધું કે તમારા પતિના તો સંભાળના અને તમે પણ એ પંથે ચાલ્યા, તો એવી કઈ વસ્તુઓ બની કે તમને આટલા વર્ષ સુધી બાબા સાહેબ તમારામાં જીવંત છે. એ તમારી ભાષામાં તમારી જે તમે જે અનુભવ્યું છે એ તમે તમારા શબ્દમાં બોલો. મારા મિસ્ટર ડીજે સોમૈયા એજી ઓફિસમાં નોકરી કરતા, અને એ સમય અથવા તો સામાજિક પ્રવૃત્તિમાં જ્યાં જ્યાં મિટિંગમાં જતા જે કડવા અનુભવ થયા એમ બાબા સાહેબ વધારે યાદ આવ્યા, વધારે વાંચ્યા, અને જે બામસેપ સંગઠન હતું એમાં ઘણા વર્ષ કામ કર્યું, અને પછી એમ થયું કે હવે સમાજને આ મેસેજ આપવો જોઈએ. એટલે કુટુંબમાં, સમાજમાં ખૂબ મિટિંગો કરી. બાબા સાહેબ શું હતા? બાબા સાહેબે આપણને માનવ બનાવ્યા. અમે અમારી માનવ તરીકે અમારી ગણતરી જ નહોતી, એમાંથી અમને માનવ બનાવ્યા, અધિકારો અપાવ્યા. દરેક મહિલા એને હિન્દુ કોડ બિલ બનાવીને એને અધિકારો આપ્યા. આવો મેસેજ દીકરીઓને કુટુંબમાં, સમાજમાં, પાડોશમાં, જ્યાં સુધી 82 વર્ષની ઉંમર સુધી રહ્યા ત્યાં સુધી આ એક જ વાત કરી. અમારી દીકરીઓને એમ કીધું કે તમે આ વિચારધારામાં હોવ ને તો જ તમારે ઘરે આવીશ. તો એને લીધે દીકરીઓ, કુટુંબના લોકો, પાડોશી, સમાજ મારી એમનું કામ બોલે છે. ખાસ તો તમે આટલા વર્ષથી તમારા પતિએ પણ ખૂબ દીધો, ખૂબ એની જાગૃતતા તરફ ગયા, તમે પણ એમાં જોડાણા છો. હજી કઈ વસ્તુ કરવી જરૂરી છે, ખાસ તો બહેનોએ, કે હજી આપણે આટલી પ્રયત્ન કરવા છતાં હજી કેટલું મંજિલ કાપવી બાકી છે. ઘણું બાકી છે. હજી બેનો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી નથી. તમે ધાર્મિકતા હોવી જોઈએ પણ અંધશ્રદ્ધા ના હોવી જોઈએ. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, તમારા બાળકોને ભણાવો. તમે ઘરમાં આપણા મહાપુરુષોને ચોપડીમાં નથી રાખવા, એને જીવંત એને સમાજમાં લાવવાના છે. તો સાહુ મહારાજ હોય, સાવિત્રીબાઈ ફૂલે હોય, મહાત્મા ફૂલે હોય, એનું જીવન ચરિત્ર જ્યાં સુધી વાંચશો નહીં, આવા કાર્યક્રમમાં લેડીઝ જાય અને તો જ એના ઘરમાં ક્રાંતિકારી વિચારો આવે. આવતી પેઢીને સારા વિચારો આપવાવાળી માં છે, સ્ત્રી છે. એટલે કોઈ પણ સમાજને તમારે એને એ કેટલા જાગૃત છે એનો તમારે માપદંડ હોય ને તો આ બેનો છે. એટલે એ લાઈન ઉપર તો હજુ ઘણું કામ કરવાનું છે, ઘણું કામ. અને એક પેઢીથી નહીં થાય, 1 પેઢી, 2 પેઢી, 3 પેઢી પછી આનું રિઝલ્ટ મળશે. કેમ કે ઘણા વર્ષથી અંધશ્રદ્ધા. મારી બીજો એક પ્રશ્ન પૂછ્યો, આ તો બહેનો માટે પ્રશ્ન. આપણા ભાઈઓ, બાળકો એ પણ જ ઘણા ભટકેલા છે, ઘણા બધી બદીઓમાં પડેલા છે, ઘણા બધા વ્યસનોમાં છે. એને લઈને ઘણા બધા ઘર બરબાદ થઈ રહ્યા છે, મહિલાઓ પરેશાન છે. એને માટે તમે શું સંદેશો આપો છો કે આપણે કોના સંતાનો જે આપણે કેવું
કેવું રહેવું જોઈએ, આપણું જીવન કેવું છે, એનો તમારો એક સંદેશ આપો ભાઈઓ માટે, દીકરાઓ માટે. આપણા મહાપુરુષોનું મેં જીવન ચરિત્ર ઘણી વખત વાંચ્યું. લગભગ 15 વર્ષથી આ વિચારધારામાં આવી ગઈ છું. ભણેલા ગણેલા પણ તો એકદમ લિમિટેડ થઈ જાય છે. એનામાં હજી બાબા સાહેબના કે મહાપુરુષોના વિચારો જ નથી હોતા, હોય છે પણ હજી જેટલા જોઈએ એટલા મને એમ લાગે કે હજી ઘટે છે. એટલે એ વિચારોમાં દરેકને આવવાની જરૂર છે. અને આ ધર્મની વાત તો ન કરવી જોઈએ, પણ છતાં પણ તમે બાબા સાહેબે બૌદ્ધ ધર્મ આપ્યો, એની અંદર તમે જો સમતા, સમાનતા, ભાઈચારો, મિત્રતા, કરુણા, પ્રેમ, હવે એ સદગુણો હશે ને તો થોડાક દૂષણો આપણામાંથી ઓટોમેટિક ઓછા થશે. અને એ બહેનોની સાથે સાથે ભાઈઓમાં પણ બહુ જરૂરી છે. તમે કંઈક ખોટું કરતાં અટકાશો અને સમાજમાં તમારા યોગદાનની જરૂર છે. અને એ પ્રમાણે તમે આ સારા વિચારો લઈને જીવન જીવો, તમારામાંથી દૂષણો દૂર કરો. બહુ દૂષણો છે આપણામાં. અમારા સમાજમાં ખાસ મારે લોકોને એક જ સંદેશ આપવો છે કે અમારા સમાજને કહેતી હોઉં ને તો એક જ દિવસ જય ભીમ ન કરાય, પછી પણ એને યાદ કરવા પડે. જેવી રીતે સુનિલભાઈએ વાત કરી કે એનો એટીટ્યૂડ, એમનું કામ, એનું ત્યાગ, બલિદાન, એના જેટલું કોઈ ભણેલું નહોતું. અને એ માણસ ધારે નહોતો 7 પેઢી ખાય એટલું ભેગું કર્યું હોત, પણ ના, સમાજ માટે એને પોતાનું જીવન ખર્ચી નાખ્યું. એના 3 બાળકો દવા વિના, પૂરતા ખોરાક વિના જતા રહ્યા. 3-4 બાળકો. એમના પત્ની 40 વર્ષની ઉંમર સુધી ના પહોંચ્યા અને જતા રહ્યા. આવા ત્યાગ અને બલિદાનના વાળા મહાપુરુષને તમારે વધુને વધુ વાંચો, એના જીવન વિશે જાણો અને સમાજમાં એના વિચારો દરેક સમાજમાં જરૂર છે. દરેક સમાજને જરૂર છે. તો જ કાંઈક આપણી પ્રગતિ થશે. આપણે ભલે ધાર્મિક રહીએ પણ આપણા આ આધુનિક વિચારોની સાથે તો ચાલવું જ પડશે. અને તો જ આપણો વિકાસ છે. એ સમાજ તો બાબા સાહેબને આપણે સાચું એનું માન આપ્યું કહેવાશે, એમની જન્મ જયંતિ ઉજવી કહેવાશે. વાહ, સરસ.